નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે અધિક માસની પહેલી અમૃત કથા સાંભળીશું, જેનું શીર્ષક છે કાંઠા ગોરની વાર્તા। 3 વર્ષે પાછો અધિક માસ એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ને નદીએ સ્નાન કરવા ભાવિક નરનારીઓ પુરુષોત્તમ ભગવાનને ભજતા જવા લાગ્યા। સ્ત્રીઓ નાહીને કાંઠા ગોરને પૂજતી અને પવિત્ર પુરુષોત્તમ માસની કથા સાંભળી ઘેર જતી। પુરુષો પણ સ્નાન કરીને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા ઘેર જતા। સ્નાન, ધ્યાન અને દાનનો પુરુષોત્તમ માસમાં મોટો મહિમા છે। ગામમાં એક ડોશીને ત્યાં 2 દીકરા પરણેલા હતા, છતાં વહુઓ સાથે બનતું નહોતું, એટલે તે એક મકાનમાં એકલા રહેતા હતા। ડોશી તો પુરુષોત્તમ માસ આવે એટલે એક દિવસ પણ નદીએ જઈ સ્નાન કરવાનું ચૂકે નહીં। ડોશીના નાના દીકરાની વહુ પણ આખો પુરુષોત્તમ મહિનો નદીએ જઈને સ્નાન કરતી હતી, પરંતુ તેની જેઠાણી ધર્મકર્મમાં સમજતી નહીં, તેથી ઘરમાં બેસી રહેતી। તે પૈસે ટકે સુખી હતી અને રૂપાળી પણ હતી, તેનું તેને અભિમાન હતું। ભલી દેરાણી એક દિવસ નદીએ જતા પહેલાં તેની જેઠાણી પાસે ગઈ ને તેને નદીએ સ્નાન કરવા તેમજ કાંઠા ગોરનું પૂજન કરવા આવવા કહ્યું। તો જેઠાણીએ નાકના નસકોરા ફૂલાવી કહ્યું, એ તારા જેવી ભક્તાણીના કામ, મારે તો ઘર પહેલું સંભાળવાનું। મારે ઘેર આવનારાએ કેટલા? મારા પતિ દુકાનેથી આવે, છોકરો નિશાળેથી આવે, પિયરે ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે અને સગાએ આવે, સ્નેહીઓએ આવે, સીમમાં ગયેલા ઢોર આવે। ભાલમાં ટીકો, કાખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમ્મર વલોણું, ખતખતતી ખીચડી, સુવાવડી દીકરી, મારે ત્યાં તો કેટલાય આવનારા ને કેટલાયની પંચાટ કૂટવાની। આમાં હું નવરી પડું ત્યારે બીજું કાંઈ સૂઝે ને? જેઠાણીના શબ્દો દેરાણીને હાડોહાડ લાગી આવ્યા, કારણ કે જે ભગવાને તેને સુખ આપ્યું હતું તે ભગવાનને ભજવાની તેને ફુરસદ નહોતી। ખરેખર જેનું ભાગ્ય પાંસરું હોય તેને જ ધર્મ ધ્યાન સૂઝે છે। દેરાણી રોજ નદીએ નાહીને કાંઠા ગોરને પૂજતી ને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળતી, તેથી કાંઠા ગોર તેના પર પ્રસન્ન થયા અને વ્રતની નિંદા કરનાર જેઠાણી ઉપર ક્રોધે ભરાયા। એનું જેઠાણીને એ ફળ આપ્યું કે તેનો પતિ દુકાનેથી ન આવ્યો, છોકરો નિશાળેથી ન આવ્યો, પિયરે ગયેલી વહુ પાછી ન ફરી અને સાસરે ગયેલી દીકરી પણ ત્યાં જ રોકાઈ ગઈ। ન સગાના દર્શન થયા કે ન સ્નેહી આવ્યા, સીમમાં ચરવા ગયેલા ઢોર પણ પાછા ન વળ્યા, ન પારણા ઝૂલ્યા કે ન ઘમ્મર વલોણા ચાલ્યા। આમ અણધાર્યું બનવાથી જેઠાણીના અભિમાનના શબ્દો મોઢામાં જ રહી ગયા। તે તો એવી મૂંઝાઈ ગઈ કે રડતી રડતી દેરાણી પાસે ગઈ, પણ દેરાણીએ તેનું કહ્યું કાને ન ધર્યું। તે એને ડોશી પાસે લઈ ગઈ। સાસુજી તો નદીએ નાહી ઘરમાં આવીને બેસી શ્રી કૃષ્ણ શરણમ મમ ના જાપ જપી રહ્યા હતા, ત્યાં બંને દેરાણી જેઠાણી તેની પાસે આવ્યા। જેઠાણીએ પોતાની હકીકત કહી તો સાસુએ કહ્યું, મોટી વહુ, જે ભગવાનની નિંદા કરે તેને ત્યાં બધું અવળું જ થાય। તું નથી નદીએ જઈને નાહતી, નથી કાંઠા ગોરને પૂજતી, નથી પુરુષોત્તમ માસની કથા કે કાંઠા ગોરની વાર્તા સાંભળતી। મને લાગે છે કે તારા પર કાંઠા ગોર કોપાયમાન થયા છે, તેમને મનાવે તો બધું સારું થાય। જેઠાણી બોલી, માં, હું તો કોઈ દિવસ નદીએ કાંઠા ગોરને પૂજવા ગઈ નથી, મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુ બોલ્યા, એક થાળમાં બધી પૂજન સામગ્રી લે, તેમાં શ્રીફળ, ફૂલ, અક્ષત, સોપારી, કંકુ, અબીલ ગુલાલ અને ધૂપ કે અગરબત્તી જોઈએ। હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને સાથે લઈ થોડી સ્ત્રીઓને લઈ વાજતે ગાજતે નદીએ જા અને ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરજે। પછી કાંઠા ગોરનું પૂજન કરીને કાંઠા ગોરની વાર્તા સાંભળજે અને વિધિપૂર્વક પૂજન કરી કાલાવાલા કરજે કે હે કાંઠા ગોરમાં, હું અજ્ઞાની તમારો મહિમા સમજી નહીં, એથી તમારા વ્રતનો અનાદર કરતી હતી, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે। માં, સુખ વૈભવમાં
હું ધર્મ કર્મ ને વ્રત ભૂલી ગઈ, તે મારી ભૂલ છે. તમે તો મોટા મનવાળા છો. માં, તો મારા પર પ્રસન્ન થાઓ અને સુખ શાંતિ કરો. આમ કહી સાસુએ મોટી વહુને ઘણી શિખામણ આપી. તે સાસુને પગે લાગી નદીએ કાંઠાગોરને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણીએ જેઠાણીને દોરવણી આપી. બંનેએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. પછી તેઓ વાજતે ગાજતે પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી નદીએ ગઈ. દેરાણીના કહ્યા પ્રમાણે જેઠાણીએ સ્નાન કરી કાંઠાગોરનું પૂજન કર્યું. પૂર્ણ શ્રદ્ધાથી તેણે ગૌરીમાની પૂજા કરી અને વિનવણી કરી કે પોતાનું શ્રેય કરો. કાંઠાગોરનું પૂજન કરીને જ્યારે જેઠાણી ઘેર પાછી ફરી ત્યારે તેનો પતિ દુકાનેથી ઘેર આવી ગયો હતો. છોકરો પણ નિશાળેથી આવતો દેખાયો. થોડીવાર પછી પિયર ગયેલી વહુ આવી. સાસરે ગયેલી દીકરી આવી. સગા સ્નેહીઓ પણ એક પછી એક આવવા માંડ્યા. સીમમાં ચરવા ગયેલા ઢોર પણ વાડામાં આવવા માંડ્યા. પારણા ઝૂલવા માંડ્યા ને ગમ્મર વલોણા પણ ચાલવા લાગ્યા. આ બધું જોઈ જેઠાણી સમજી ગઈ કે તેના પર માં કાંઠાગોર પ્રસન્ન થયા છે. તે વખતે જ તેણે સાસુને પગે પડી કહ્યું, માળી, આ આખો પુરુષોત્તમ માસ હું સ્નાન, ધ્યાન અને દાન કરીશ અને કાંઠાગોરનું પૂજન કરીશ. દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન, કાંઠાગોરનું પૂજન અને વ્રત કથાઓ સાંભળીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તારા ધનભાગ્ય કે તને ધર્મ ઉપર રાગ ઉત્પન્ન થયો અને વ્રત કરવા તૈયાર થઈ. હવે તમે બંને મારા ઘરમાં મારી સાથે રહો અને ધર્મ ધ્યાન કરી આપણા ઘરનો મોભો વધારો. એ જ દિવસે દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી. ડોશીના બંને દીકરાઓને પણ આથી આનંદ થયો. તેઓ તો પોતાની પત્નીઓના કારણે માંથી જુદા રહ્યા હતા. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું રૂમઝૂમતું થઈ ગયું. દેરાણી જેઠાણીએ આખો પુરુષોત્તમ માસ રૂઢી રીતે સ્નાન, ધ્યાન અને દાન કર્યું. ભાવથી પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. કાંઠાગોરનું પૂજન કર્યું. બ્રાહ્મણોને દક્ષિણા આપી અને મહિનો પૂરો થતાં ઉજવણામાં ઘર આંગણે બધા બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણી જેઠાણીના દાખલા ઉપરથી ઘણા સ્ત્રી પુરુષો દર ત્રીજા વર્ષે અધિક માસ આવતા ધર્મ, ધ્યાન ને વ્રત કરવા લાગ્યા. આમ ગામમાં પુરુષોત્તમ ભગવાનનો કાંઠાગોરનો મહિમા વધી ગયો. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠાગોરમાં, તમે જેવા સાસુ અને વહુઓ ઉપર પ્રસન્ન થયા તેવા તમારું પૂજન કરનારને અને વાર્તા વાંચનાર, સાંભળનારને ફળજો અને સુખ શાંતિ કરજો.